રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી સહિતની દવાઓ ખાલી થઈ જતા દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા। ડાયાબિટીસ માટેની ટેબ્લેટ, તાણ આંચકી માટેની ટેબ્લેટ, બ્લડ પ્રેશર માટેની સ્પાઇરોનોલેક્ટોન, માનસિક બીમારી માટેની અધાથાઇપિન, વિટામિન ડી સિરપ દર્દીઓને મળતી નથી, જેના કારણે દર્દીઓ બહારના મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલ અગાઉ પણ થેલેસેમિયા સહિત અનેક ઇન્જેક્શન અને દવાઓને લઈ વિવાદમાં આવી હતી। એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે। હા, અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય, એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી